સૌથી પહેલાં આપણે કોથમરી, ટમેટાં, મરચાં ને બધું સુધારીને લઈ લીધું છે. ત્યાર પછી આપણે થોડી નાની ડુંગળી લઈ લઈશું, તેને જ ફોતરા કાઢી નાખશું અને તેના ફોતરા નીકળી જાય ત્યાર પછી આપણે ગેસ ઓન કરીશું. ગેસ ઓન થઈ ગયા પછી એક લોયામાં આપણે થોડું તેલ ગરમ થવા માટે મેલીશું અને તેમાં જે આપણે નાની ડુંગળી લીધી છે તે સારી રીતે સાતળી લઈશું. ત્યાર પછી આપણે તે જ લોયામાં ગરમ તેલ થવા દઈશું અને થોડા ગરમ મસાલા એડ કરી દઈશું. તેમાં અમે વધારે તીખું અને ગરમ મસાલાવાળું નથી ખાતા, એટલે સિમ્પલ રીતે બનાવ્યું છે, તો તમે તમારી રીતે મસાલા લઈ શકો છો. ત્યાર પછી આપણે તેમાં ટમેટાં નાખી અને સારી રીતે મિક્સ થવા દઈશું. ત્યાર પછી એમાં હળદર, મરચું, મીઠું, અડધા લીંબુનો રસ, ધાણા જીરું અને થોડી ખાંડ નાખી સારી રીતે મિક્સ કરી લઈશું. તે સારી રીતે મિક્સ થઈ જાય એટલે તેમાં આપણે અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું. અને એક ઢાંકણ વડે ઢાંકી દઈશું. તે સારી રીતે બધું મિક્સ થઈ ગયું છે, તો એમાં આપણે જે ડુંગળી રાખી હતી તે સાતળીની ડુંગળી રાખી હતી તે એડ કરી દઈશું અને તેને મિક્સ કરી લઈશું. થોડી વાર થવા દઈને કોથમરીથી ગાર્નિશ કરી લઈશું આપણે તેને. તો તૈયાર છે આપણું સિમ્પલ ડુંગળીનું શાક. અને અડધી કેરી લીધી છે, તેને મેં ટુકડા કરીને એક બાઉલમાં લઈ લીધી છે. તેમાં મરચું, મીઠું અને થોડી ખાંડ નાખીને મિક્સ કરીને ઢાંકીને રહેવા દીધી છે. ત્યાર પછી આપણે ગેસ ઉપર તાવડી રાખી દીધી છે. એમાં એક પછી એક રોટલી થવા માંડી છે. તો આપણે એક પછી એક રોટલી ચડવા માંડી છે. તો ત્યાર પછી આપણે આપણી બધી રોટલી ચડી જાય ત્યાર પછી આપણે આપણી ડીશ